अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो वीयरागाणं सब्बन्नूनं देविन्दभूयाणं जठेयवत्तुवायिनं ते लुग्गगुरुणम् अरुहन्ताणं भगवन्ताणम्। भूमे एषा अणुमोवना सम्मं विहिपुव्या सम्मं शुद्धाशया सम्मं परिवर्तिरुवा सम्मं निरयारा परमगुणयुक्त अर्हंताई सामर्थ ओ। महान चिरंतनाचार्य भगवान द्वारा विरचित पंचसूत्रों स्वाध्याय आपनो चालू है तथा भव्यत्व એટલે કે દરેક જીવની મોક્ષમાં જવા માટેની અલગ અલગ પ્રકારની યોગ્યતા જેને તથા ભવ્યત્વ કહેવાય એનો પરિપાક એટલે એનો વિકાસ કરવા માટે અને એના દ્વારા પાપ કર્મનો નાશ એના દ્વારા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ અને આ દુઃખમય સંસાર પરિભ્રમણનો કાયમને માટે અંત આવે તે માટે આચાર્ય ભગવંતે અદ્ભુત એવા જે ત્રણ ઉપાયો બતાવ્યા છે જેને આપણે આધ્યાત્મિક ત્રિફળા તરીકે ઓળખીએ છીએ। ત્રિફળામાં ત્રણ ફળો એળા બેડા આમળા એવી આ આધ્યાત્મિક ત્રિફળા એમાં પણ ત્રણ વસ્તુ છે। એક છે ચાર શરણનો સ્વીકાર, બીજું છે દુષ્કૃતની ગ્રહા અને ત્રીજું છે સુકૃતની અનુમોદના। ગઈકાલે આપણે ત્રીજો વિભાગ સુકૃતની અનુમોદના એને માટે મહત્વની વાતો વિચારી કે હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ પંચપેરમી શ્રી ભગવંતો, ત્યાર પછી શ્રાવકો અને શ્રાવિકાઓ, ત્યાર પછી સમ્યક દ્રષ્ટિ દેવો અને ત્યાર પછી હળુકર્મી અથવા તો કહીએ અપનર્બંધ દક્ષાવાળા જીવો એ બધાના સુકૃત એટલે સારા કાર્યો જેનું વચન અનુસારી હોય એની આપણે અનુમોદના કરી। હવે આ અનુમોદના કઈ રીતે કરવી એને માટે કેટલાક મુદ્દાઓ અહીંયા બતાવ્યા છે તે આપણે જોઈએ આજે। હોવું મે એસા અણુમોવણા, હોવું એટલે હોજો ભવતું, મે એટલે મારી, એસા એટલે આ, અણુમોવણા એટલે અનુમોદના। આ મારી અનુમોદના કેવી હોજો? सम्मम विहिपुव्या, सम्मम એટલે સમ્યક પ્રકારે, વિહિ વિહિ એટલે વિધિ, વિધિપૂર્વકની હોજો। ભગવાન અહીંયા વિનંતી કરે, હે સર્વદર્શી ગુણોથી યુક્ત અર્જન પરમાત્મા, આપના અચિંત્ય સામર્થ્યના બળથી મારી આ સુકૃત અનુમોદના સૂત્રાનુસારે વિધિપૂર્વક બનો। બરોબર, વિધિ આપણે કરાવીશું 26 તારીખથી 30 તારીખ સુધીમાં। 14 ચતુર્ભુજ ભગવાનની સાક્ષીએ તે દિવસે યથાશક્તિ એકાદનું જે તપ થાય તે તપ કરવાનો અને વિધિપૂર્વક આપણે અનુમોદના કરાવીશું। એટલે અહીંયા કહે છે કે સૂત્ર અનુસારે શાસ્ત્રમાં જે રીતે બતાવેલ છે એ રીતે વિધિપૂર્વકની આ મારી અનુમોદના હોજો એવી પ્રાર્થના અહીંયા વ્યક્ત કરે છે। सम्मम શુદ્ધાશયા, સમ્યક શુદ્ધ આશયવાળી મારી આ અનુમોદના સુકૃતની કેવી હોજો? સમ્યક રીતે શુદ્ધ આશયવાળી હોજો। ઘણીવાર જીવ પ્રશંસા કરતો હોય પણ એમાં કંઈક ને કંઈક સ્વાર્થ હોય। પ્રશંસા સબકો પ્યારી है, खुदा खुदा खुशामत खुदा को प्यारी है, એટલે એ રીતે ખુશામતના ટોરમાં એ અનુમોદના અથવા પ્રશંસા કરતો હોય જેથી કરીને સામી વ્યક્તિ ખુશ થઈ જાય અને પછી એના દ્વારા આપણો કંઈક સ્વાર્થ કઢાવી શકાય તો એ મલિન આશય કહેવાય। નિસ્વાર્થ ભાવની શુદ્ધ આશયવાળી અનુમોદના અને વાચિક પ્રશંસા પણ આવી જાય તો એની પાછળ શું આશય હોવો જોઈએ કે એક તો એ આત્માને સુકૃત કરવાની પ્રોત્સાહન મળે। આપણે કોઈની પણ શાબાશી આપીએ, ધન્યવાદ આપીએ, પ્રશંસા કરીએ તો ફરી ફરી એના જેવા કે એના કરતાં વધારે સુકૃતો કરવાની અનુમોદના થાય, ભાવના જાગે। એટલા માટે તો આપણે ત્યાં બહુમાનની પરંપરા છે ને। કોઈએ સારું કાર્ય કર્યું હોય, મોટી મોટી તપસ્યા કરી હોય, કોઈએ નવાનું યાત્રા વગેરે કરી હોય, કોઈ સંપત્તિ બનીને યાત્રા વગેરે કરાવી હોય તો બધા એનું બહુમાન કરવાની આપણી શિષ્ટ પરંપરા ચાલી આવે છે। એની પાછળ આવા બે ત્રણ આશયો છે। એક તો તે વ્યક્તિને જેનું બહુમાન કરાતું હોય એને ફરી એવા પ્રકારના કે એનાથી પણ વધારે સારા નવા એવા વિશિષ્ટ લાભો લેવાની ભાવના એની વૃદ્ધિંગત બનતી રહે। બીજો લાભ શું છે અનુમોદના કે બહુમાન કરવાથી?
એ જે ગુણો આપણામાં પણ ધીરે ધીરે આવે અને વિકસે. અત્યારે આપણે કદાચ એટલા વિશિષ્ટ સુકૃતો નથી કરી શકતા, પણ જો સુકૃતો કરનાર આત્માઓની શુદ્ધ આશયપૂર્વકની આપણે અનુમોદના અને પ્રશંસા અને બહુમાન વગેરે કરીએ તો એ અનુમોદનાના પ્રભાવે આપણા જીવનમાં પણ તેવા સુકૃતો કરવાની શક્તિનો વિકાસ થતો જાય. અને ત્રીજું કારણ એ પણ છે કે આ રીતે બહુમાન થવાથી, જાહેરમાં બહુમાન થવાથી બીજા પણ અનેક આત્માઓને એવા સુકૃતો કરવાની ભાવના જાગે. તો આવા ત્રણેક કારણો આ અનુમોદના, પ્રશંસા કે સુકૃત કરનારનું બહુમાન કરવાની પાછળ રહેલા છે. એટલે અહીંયા કંઈ પણ એ સિવાય કોઈ ભૌતિક સ્વાર્થ સાધવાની વૃત્તિ હોય તો એ શુદ્ધ આશય ન કહેવાય, પણ અશુદ્ધ આશય કહેવાય. સમ્યક શુદ્ધ આશયવાળી આ મારી અનુમોદના હોજો હે અરવિંદ પરમાત્મા. આપના અચિંત્ય પ્રભાવ છેલ્લે આગળ કહે છે, પરમ ગુણયુક્ત અરહંતાઈ સામત થવું. પરમ ગુણોથી યુક્ત એવા અરિહંત આદિના સામર્થ્યથી, એમની કૃપા અને એમની અચિંત્ય શક્તિના પ્રભાવે મારું ગજ નથી કે હું સમ્યક શુદ્ધ આશયવાળી કે સમ્યક શાસ્ત્રાનુસારી વિધિવાળી અનુમોદના કરી શકું, પણ મારી ભાવના અને પ્રાર્થના એવી જરૂર છે. હે અરવિંદ પરમાત્મા, આપ તો અચિંત્ય શક્તિ સંપન્ન છો, પરમ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત છો, તો આપના અચિંત્ય પ્રભાવથી મારી આ સુકૃતની અનુમોદના એ સમ્યક વિધિપૂર્વકની હોજો અને સમ્યક શુદ્ધ આશયવાળી હોજો. કોઈ પણ મલિન આશય, અશુદ્ધ આશય કે સ્વાર્થનો આશય આ અનુમોદના વગેરેની પાછળ ન હોજો. પછી ત્રીજી મુદ્દો કે છે સંમમ પરિવત્તિ રૂવા. સંમમ એટલે સમ્યક, પરિવત્તિ એટલે પ્રતિપત્તિ, પ્રતિપત્તિ એટલે સ્વીકાર. એ પ્રતિપત્તિ સ્વરૂપ હોજો આ મારી અનુમોદના. એટલે કે યથાશક્તિ હું પણ એવા સુકૃતો કરી શકું. બરોબર, ખાલી વાંચી કોઈ અનુમોદના, લુખ્ખી અનુમોદના નહીં. ખરેખર અનુમોદના હોય તો આપણી શક્તિ પ્રમાણે આપણે પણ તેવા સુકૃત કરવા માટે તૈયાર થઈએ. ઘણા શું વિચારીએ, કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફલ નિપજાય. શાસ્ત્રમાં કહ્યું છે સાપેક્ષાએ, પણ એનો ઘણીવાર આવો વિપરીત અર્થઘટન પણ કરે. પોતે કરોડોપતિ હોય અને અવસરે કે 1000, 5,000 લખાવવા હોય, એમાં પણ આમ જ હાથ રાખે અને પછી વિચારે કે હું તો બીજા લખાવે એની અનુમોદના કરીશ. તો એ અનુમોદના સમ્યક ઘણા સાચી થાય ન થાય. પ્રતિપત્તિ પહેલાં સ્વીકાર, પોતે યથાશક્તિ પણ સુકૃત કરે, પછી કરાવે ને પછી અનુમોદે, તો એ અનુમોદના એ સમ્યક થઈ ગણાય. એટલા માટે કહે છે અહીંયા સંમમ પરિવર્તિ રૂવા. પરિવર્તિ એટલે પ્રતિપત્તિ સંસ્કૃતમાં થાય અને એને ગુજરાતીમાં મળતા સ્વીકાર. હા, મારી સુકૃતની અનુમોદના સ્વીકાર રૂપ થાઓ. કોના પ્રભાવે? અરિહંત પરમાત્મા વગેરેમાં 5 પરમેષ્ઠી ભગવંતો લઈ શકાય. અરિહંત આદિના અચિંત્ય સામર્થ્યથી મારી આ શુદ્ધ અનુમોદના શુદ્ધ આશયવાળી અને સ્વીકાર રૂપ હો. અને હજી ચોથું વિશેષણ મૂકે છે સંમમ નિરહિયારા. સમ્યક નિરતિચાર, કોઈ પણ પ્રકારના અતિચાર, દોષ વગેરે રહી શુદ્ધ એવી આ મારી અનુમોદના હોજો. પછી પરમ ગુણયુક્ત અરિહંતાઈ સામત થવો. પરમ ગુણ, ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત એવા અરિહંત આદિના સામર્થ્યથી. તો આપણે અહીંયા એક પ્રશ્ન થાય કે અરિહંત અને સિદ્ધ એ તો બરાબર છે, પરમ ગુણોથી યુક્ત, ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત છે, પણ આચાર્ય ઉપાધ્યાય છદમસ્ત અસાધુ એ તો હજી છદમસ્ત છે. એટલે એમાં સર્વોત્કૃષ્ટ પરાકાષ્ઠાના ગુણ ન હોઈ શકે, તરતમ ભાવના હોઈ શકે, પણ છતાં એવો પણ એ અરિહંત કે સિદ્ધ બનવા માટે સતત પુરુષાર્થશીલ છે અને નજીકના ભવિષ્યમાં આ ભાવની તો ભાવાંતર, નજીકના ભાવાંતરમાં પણ એવા બનવાના છે. એટલા માટે એમને પણ એ વિશેષણ આ રીતે લાગુ કરી શકાય. બરોબર. ફરી આખા પેરેગ્રાફનો સળંગ આપણે અર્થ જોઈ લઈએ. હે સર્વશ્રેષ્ઠ ગુણોથી યુક્ત અરિહંત પરમાત્મા. આ છેલ્લો મુદ્દો મૂક્યો છે અને શરૂઆતમાં પહેલો લઈ લીધો સંબોધન તરીકે. આપના અચિંત્ય સામર્થ્યના બળથી મારી આ સુકૃત અનુમોદના સૂત્રાનુસારે વિધિપૂર્વક બનો. આ અનુમોદના શુદ્ધ આશયવાળી અને કર્મનો નાશ કરનારી બનો. અનુમોદના પાછળ આપણા પાસે શું હોવું જોઈએ કે આપણામાં જે દોષો છે તે નાશ પામે, દોષોથી બંધાયેલા કર્મો પણ નાશ કરો થાઓ. આ અનુમોદના સમ્યક ક્રિયા સ્વરૂપ બનીને આપની આજ્ઞાનો સ્વીકાર કરાવનારી બનો. સંમમ પરિવર્તી રૂવાનો અર્થ કર્યો.
એ સુકૃત સારા કાર્યોની રૂપ જે ક્રિયા એ ક્રિયા સ્વરૂપ બનીને આપની આજ્ઞાનો સ્વીકાર કરાવનારી બનો. ભગવાનની આજ્ઞા છે કે દરેક જીવે મોક્ષના લક્ષ્યપૂર્વક, આત્માના લક્ષ્યપૂર્વક પોતાની શક્તિને ગોપવ્યા વિના સારા સારા સુકૃતો, સારા કાર્યો અને સારા કાર્યો કરતા રહેવા અને સારા ગુણોને કેળવતા રહેવાનું આ જે ભગવાનની આજ્ઞા છે. તો એ રીતે ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરવા જેવી બનો. અને આ અનુમોદના, આ સુકૃત અનુમોદના કોઈ પણ પ્રકારના દોષ વિનાની નિરતિચાર બની રહો. આ દુનિયાને સારું દેખાડવા માટે પોતાને લોકો સારું માને કે આ કેવો ગુણાનુરાગી છે, આ કેવો પ્રમોદ ભાવવાળો છે, એવી રીતે લૌકિક આશયથી પણ કરે તો પણ એ અતિચારવાળી ગણાય. એટલે કોઈક પણ આવા લૌકિક આશય વિના બસ એના ગુણોને જોઈને પ્રમોદ ભાવ હૃદયમાં ઉત્પન્ન થતો હોય અને એના જ કારણે એવા ગુણો પોતાના જીવનમાં પણ આવે, એવા સુકૃતો કરવાની શક્તિ પોતાના જીવનમાં પણ આવે અને સામી વ્યક્તિને પણ પ્રોત્સાહન મળે. આવા પ્રકારના ભગવાને બતાવેલા શુદ્ધ આશયપૂર્વકની આ મારી અનુમોદના બની રહો. તો જ એ તથા ભવ્યત્વનો પરિપાક કરનારી બની શકે. કે છે અરિહંત ભગવાન કેવા છે, અરિહંતારી પંચ પરમેષ્ઠી ભગવંતો કેવા છે. મુખ્યત્વે અરિહંતને લાગુ પડે છે બધા વિશેષણો, પણ સાથે સાથે આચાર્ય ઉપાધ્યાય સાધુને પણ હમણાં જ આગળ કહ્યું એ પ્રમાણે એ લાગુ પડી શકે. અચિંત શક્તિ યુક્તા હિતે ભગવંતો વીય રાગા શબ્બન્નું પરમ કલ્યાણ હેવું સત્તાણમ. કેવા છે અરિહંત પરમાત્મા? આપણને ઘણીવાર જોઈએ એવી કાંઈ સમ્યક ઓળખાણ નથી હોતી. આપણે શું માની ભગવાન આપણા કેવા ભાઈ? તો વીતરાગ, બરોબર ને? તો વીતરાગ એટલે ન રીઝે કે ન ખીજે. તો પછી ઘણાને એમ થાય કે હવે ભગવાન તો કંઈ આશીર્વાદ કે વરદાન તો આપતા નથી ને ન કરીશું એની ઉપાસના, સેવા, ભક્તિ, પ્રાર્થના, પૂજા તો કંઈ નારાજ થવાના નથી. તો પછી હવે એવા ભગવાનની પૂજાની પાછળ કે ભક્તિ પાછળ કે એના નામ સ્મરણ પાછળ કે ઉપાસના પાછળ ટાઈમ શા માટે બગાડવાનો? એને કહેતા હાલો ને ફલાણા પીર પાસે, ફલાણા ફકીર પાસે, ફલાણા દેવ કે દેવી પાસે એની બાંધામાન તાકડી કરીશું તો એવડી ખુશ થશે, આશીર્વાદ આપશે, તો આપણને નિહાલ થઈ જશું. આવા પ્રકારની બ્રહ્મણા તો આ અજ્ઞાનતા આપણામાં ઘણા અંતરમાં હોય છે. તો એ દૂર કરવા માટે અહીંયા કહે છે અરિહંત પરમાત્મા કેવા છે? અચિંત શક્તિ યુક્તા, અચિંત્ય શક્તિથી યુક્ત છે. ભગવાનનો વીર્યાંતરાય કર્મ સંપૂર્ણપણે ક્ષય પામી ગયો છે. એને કારણે આત્માનું સહજ કુદરતી અનંત વીર્ય ગુણ જે છે એ સંપૂર્ણપણે પ્રગટ થઈ ચૂક્યો છે. ભગવાન વિતરાગ છે તેની ભગવાન જળ નથી થઈ ગયા, શુદ્ધ ચૈતન્ય પ્રગટ થઈ ગયું છે સંપૂર્ણપણે. એટલે એની શક્તિ એવી છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવા અચિંત્ય શક્તિથી યુક્ત છે. કેવા છે ભગવાન? વીયરાગા, વીતરાગ, વિશેષ કરીને ઈત એટલે નાશ પામ્યો છે રાગ જેમના જીવનમાંથી. રાગ સંપૂર્ણ નાશ પામે એટલે દ્વેષ પણ સંપૂર્ણપણે ઓટોમેટિક નાશ પામે જ. એટલે વીતરાગ અને વીત દ્વેષ, રાગ અને દ્વેષ આ તો બે આપણા બધા દુઃખના મૂળ કારણો છે. તો એ સંપૂર્ણપણે જેમના નાશ પામ્યા છે. વિતરાગ છે પણ જગતના જીવ માત્ર પ્રત્યે નિસ્વાર્થ નિર્દોષ એવું પ્રેમ વાત્સલ્ય અંતરમાં છે હોય, એ એના સ્વભાવરૂપ બની ગયું હોય. સંપન્નું એટલે સર્વજ્ઞ, બધું જ જાણનારા છે. જગતના આપણા ભૂત ભવિષ્ય વર્તમાન વગેરે વગેરે બધું જ જાણનારા છે. અને માટે પરમ કલ્યાણ રૂપ છે. પોતાના આત્માનું સંપૂર્ણ કલ્યાણ એમણે સિદ્ધ કરી લીધું છે. અને જે પણ એમની શરણાગતિ સ્વીકારે, એમની આજ્ઞાઓનું પાલન કરે, એના આત્માઓનું પણ અનુક્રમે પરમ કલ્યાણ સિદ્ધ થાય. એ પણ એમના જેવો જ હરિહંત અથવા સિદ્ધ પરમાત્મા બની જાય. એટલે પોતે પરમ કલ્યાણ સ્વરૂપ છે અને પરમ કલ્યાણ હેવું સત્તાણમ. સત્વ એટલે પ્રાણીઓ, જીવો બધા એમના પણ પરમ કલ્યાણના હેવું એટલે હેતુ. કલ્યાણ પણ કેવું? પરમ એટલે સંપૂર્ણ કલ્યાણ. પછી કોઈ કરતાં કોઈ પણ પ્રકારનું સૂક્ષ્મ કે બાદર અકલ્યાણ રહે નહીં, કોઈ પ્રકારનું અનિચ્છનીય કોઈ પણ બાબત આપણા જીવનમાં રહે નહીં. 100% કલ્યાણ સંપૂર્ણપણે થઈ ગયું હોય તો એવા પરમ કલ્યાણના હેવું એટલે હેતુ એટલે કારણ. કોને માટે? કોના?
સત્વ એટલે દરેક જીવોના પરમ કલ્યાણમાં હેતુ કે કારણરૂપ બની શકે એવા અરિહંત પરમાત્મા છે. આપણે કહીએ ચિન્નાણં અને તારયાણં, પોતે તરી ગયા અને શરણાગત જીવોને તારનારા. બુદ્ધાણં ભોવયાણં, પોતે બોધ પામેલા કેવળ જ્ઞાનરૂપી અને જીવોને બોધ પમાડનારા. મુત્તાણં મોહગાણ, પોતે સંસાર સાગરથી મુક્ત થઈ ગયેલા અને મોહગાણ મોચક એટલે કે બીજા જીવોને પણ મુક્ત કરાવનારા. તો એ જ વાત અહીંયા કે પોતે પરમ કલ્યાણને પામી ચૂકેલા છે અને જગતના બીજા જીવોના પણ પરમ કલ્યાણમાં હેતુ બની શકે એવા અરિહંત પરમાત્મા છે. માટે હું ઈચ્છું છું કે આવા અચિંત શક્તિ સંપન્ન વિતરાગ સર્વજ્ઞ પરમ કલ્યાણ સ્વરૂપ અને જગતના જીવોના પરમ કલ્યાણના કારણ એવા અરિહંતાલી પરમેશ્વરી ભગવંતો એના અચિંત્ય સામર્થ્યથી મારી આ અસુકૃતની અનુમોદના સમ્યક વિધિપૂર્વક, સમ્યક શુદ્ધ આશયવાળી, સમ્યક પ્રભુની આજ્ઞાનો સ્વીકાર સ્વરૂપ અને અતિચાર રહિત એવી આ અનુમોદના થાઓ. એટલે ઉપર છલી અનુમોદના માત્ર વાચિક ઉપર છલી થવી જોઈએ. હા, હૃદયપૂર્વકની ગદગદ હૈયું થઈ જાય, ભાવ વિભોર બની જવાય. ક્યારેક અનુમોદનાથી આમ હર્ષના આંસુ આવી જાય, આંખો ભીની ભીની થઈ જાય, વાણી ગદગદ બની જાય. એવા ભાવથી રોમાંચ ખરા થઈ જાય અનુમોદના કરતાં કરતાં. જેટલા આવા ભાવો વિશિષ્ટ થશે એટલું આપણું તથા ભગતનો પરિપાક જલ્દી થશે. તો આવા ભગવાન છે છતાં પણ હું કેવો છું હવે? મૂઢે અમ્મી પાવે અણાઈ મોહવાસીએ. હું કેવો છું? મૂઢ છું. મોહના કારણે, અજ્ઞાનતાને કારણે મારી મતિ સાવ બુદ્ધિ કે બહેર મારી ગઈ છે. હું એવો પાવે એટલે હું પાપી છું, અનંત પાપોથી ભરેલો છું. હું છું અવગુણનો ઓરડો રે, હું છે ગુણનો ભંડાર. અણાઈ મોહવાસીએ, અનાદિકાલીન જે મોહ આત્મ સ્વરૂપનું અજ્ઞાન અથવા મિથ્યાત એનાથી વાસિત છું. બરોબર? અને માટે અણભિન્ને ભાવ ભાવથી કે અનભિજ્ઞ છું, અનભિજ્ઞ અજ્ઞાની છું. હિયા હિયાણમ, હિત અને અહિત, મારું હિત કલ્ય શેમાં છે અને મારું આત્માનું અહિત શેમાં છે એને પણ હું સરખી રીતે સમજી શકતો નથી. અજ્ઞાનતા અને મિથ્યાત્વને કારણે જે ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયો મારા આત્માનું ભયંકર અહિત કરનારા છે, પણ એને હું મિત્ર માનીને કરવા જેવા માની રહ્યો છું. અને જે શરીર એ હું નથી, એને પોતાની જાત માની રહ્યો છું. જે 5 ઇન્દ્રિયો અથવા કુટુંબીજનો એ તો વ્યવહારિક દ્રષ્ટિએ છે, બાકી કાયમી તો કાંઈ કોઈ આપણા સગાવાળા છે જ નહીં. કાયમી આપણું સ્વરૂપ અથવા સાચું ધન હોય તો આત્માના કેવલ જ્ઞાન આદિ ગુણો છે, તો એની ઉપેક્ષા કરું છું. અને જે ટેમ્પરરી છે, જે નાશવંત છે, એને જાણે શાશ્વત માની કરીને એના પ્રત્યે હું એટેચમેન્ટ કરું છું. એટલે હું તો આવું એકરાર કરીએ. જીવ પોતાની મૂળ દશા, પામર દશા, એનો ઘણીવાર અંતરથી એકરાર કરે ને તો ઓટોમેટિક નમ્રતા આવે, વિનય ગુણમાં આવે, હૃદય કોમળ અને આર્દ્ર બને. અને હવે હું કેવો થાઉં? અહિય નિવિત્તેશિયા, મારા આત્માના અહિતથી નિવૃત્ત થાઉં, પાછો ફરું. અત્યાર સુધીમાં અજ્ઞાન દશામાં ન કરવાના કામો ઘણા બધા કરી નાખ્યા. હવે જીનવાણીની પ્રભાવે, ગુરુવચન કે સત્સંગના પ્રભાવે હવે મને થોડી ઘણી કંઈ સમજણા મળી છે. તો હવે હું ઈચ્છું છું કે અત્યાર સુધીમાં જે કંઈ પણ મેં અહિત કરનારા કાર્યો કર્યા, હવે એનાથી હું નિવૃત્ત થાઉં, પાછો ફરું. સમજણ મળી છતાં પણ પાછો એ જ રીતે ઊંધું ગાલીને જીવવું નહીં, પણ હવે ભગીરથ પુરુષાર્થ કરી અને જેનાથી આત્માનું અહિત થાય એવા મન, વચન, કાયાના અશુભ યોગો એનાથી હું જલ્દીમાં જલ્દી સંપૂર્ણપણે નિવૃત્ત થતો જાઉં. અને સામે હિય પવિત્તેશિયા, હિય એટલે હિત, જેનાથી મારા આત્માનું હિત થાય, ભલું થાય, કલ્યાણ થાય એવા મન, વચન, કાયા યોગોમાં હું પ્રવૃત્ત થાઉં. 2 કામ કરવાના છે. જો સામાયિકની વ્યાખ્યા શું કરી? 9મું સામાયિક વ્રત સમૂહ રાગ દ્વેષ ભય ભાવ કી જે સામાયિકે, પછી સામાય નામ સાવજ્ય જોગમ પરિવજ્જનમ નિર્વજ્ય જોગમ આસેવનમ. સાવધ્ય યોગ, યોગ એટલે મન, વચન, કાયાના યોગ, એવા સાવધ્ય એટલે પાપ સહિત એનાથી વિરમણમ અટકવાનું. સાવધ્ય જોગ વિરણમ અને નિર્વજ્ય જોગ આસેવણમ ચ એટલે અને સામે નિર્વધ્ય નિષ્પાપ નિર્દોષ
એવા મન વચન કાયાના યોગો, જે શુભ વિચાર વાણી વર્તન, એનું આસેવન કરવાનું. ખાલી છોડી દઈશું, ત્યાગ કરશું, પણ સામે જે પકડવા યોગ્ય આચરવા યોગ્ય છે એનું આચરણ નહીં કરીએ તો વળી અનાદિકાળના સંસ્કારો તો જૂના ઉલટા જ છે, એ પાછું જીવનમાં આવ્યા વગર રહેશે નહીં. નવરો જીવ પડે તો નવરો બેઠો નખોડ વડે કાઢે. એટલે અશુભનો ત્યાગ કરીએ અને એની સાથે શુભનો પાલન પણ કરતા થઈએ. સતત પોતાના મન વચન કાયાને શુભ વિચાર વાણી વર્તનમાં જોડી રાખીએ, જરાવાર પણ નવરા ન રાખીએ અને સાથે સાથે શુદ્ધતાનો લક્ષ્ય રાખીએ. શુભનું પાલન કરીએ પણ શુભથી પણ આગળ છે શુદ્ધ દશા. શુદ્ધ એટલે નિર્વિકલ્પ. અશુભ વિચાર વાણી વર્તનથી અટકવાનું છે સંપૂર્ણ. શુભ વિચાર વાણી વર્તનમાં જોડવાના છે, પણ લક્ષ્ય શું રાખવાનું? શુદ્ધ એટલે કે નિર્વિકલ્પ બનવું. નિર્વિકલ્પથી શરૂઆતમાં ટકશે, થોડીક સેકન્ડો માંડ ટકશે, બાકી જો કંઈક ને કંઈ વિકલ્પ આવશે. એટલા માટે શુભમાં રહેવાનું છે મોટે ભાગે, પણ છતાં વચ્ચે વચ્ચે કોશિશ કરવાની થોડી સેકન્ડો માટે પણ માત્ર શાંત થઈ જવાનું. બસ અંતરમાં જોવું, કાંઈ કોઈ વિચાર નહીં, વિકલ્પ નહીં, કોઈ મંત્રનો શબ્દનો માનસિક પણ ઉચ્ચાર નહીં, શરીરમાં જરા પર કંપન નહીં, ખાયા એકદમ સ્થિર, જાણે સ્ટેચ્યુ કે પ્રતિમા હોય, મૂર્તિ, એની જેમ એકદમ કાયા સ્થિર, જરા હલનચલન કંપન ન હોય. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી, આંખો ઢાળેલી, વાણીનું મૌન, સ્થૂળ વાણીનું પણ મૌન, અંદરમાં મન સૂક્ષ્મ વાણીનું પણ મૌન બને એટલું. અને મનને બસ ઉપયોગ ઉપર ઉપયોગ મૂકવાનો, કે મારો ઉપયોગ અત્યારે ક્યાં ક્યાં બધા જાય છે, મારે એમાં ભળવું નથી, જોવું છે મારે અલગ રહીને. પોતાના વિચાર કે પોતાના ભાવો એનું માત્ર નિરીક્ષણ કરવું છે તટસ્થપણે, સાક્ષી ભાવે. આવો અભ્યાસ વચ્ચે વચ્ચે 5 મિનિટ, 10 મિનિટ, 2 મિનિટ જેટલો મોકો મળે આ વારંવાર કરવા જેવું છે. સળંગ આપણા 48 મિનિટ સુધી પણ સામાયિક કરી અને ટ્રાય કરો. વચ્ચે વચ્ચે વિકલ્પો વગેરે તો આવવાના છે, પણ એમાં ભળી ન જવાય એની તકેદારી રાખી. પણ વળી પણ જવાશે, પણ જેવો ખ્યાલ આવે વળી પાછા વળો, વળી દ્રષ્ટાભાવમાં આવી જાઓ. આ રીતે અભ્યાસ શરૂઆતના 1-2 મિનિટથી, પછી ધીરે ધીરે 4-5 મિનિટ, પછી ધીરે ધીરે 8-10 મિનિટ, ધીરે ધીરે 5 કલાક 20 મિનિટ, પછી 25-30 મિનિટ, એમ કરતાં કરતાં 48 મિનિટનું સામાયિક ત્યાં સુધી આ અભ્યાસ કરો. બરાબર? સામાયિક કરતા હો, માં બધે તમે સ્વાધ્યાય કરતા હો, જાપ કરતા હો, બરાબર, કાખા ગોખતા હો, ચિનવાણી શ્રવણ કરતા હો, આ એક પ્રકારનું શુભનું સામાયિક થયું. બરાબર? સારું, એ પણ કરવા યોગ્ય છે. વળી એક સામાયિક આવું પણ પ્રયત્ન કરો કે શુદ્ધનો અભ્યાસ કરીએ. શુદ્ધમાં જાજો સમય ટકાશે ભલે નહીં, પણ લક્ષ્ય એ હોય કે મારે શુદ્ધ સામાયિક કરવું, એટલે કાંઈ જ વિચાર વિકલ્પ કે પ્રવૃત્તિ કરવી નથી. તે વખતે નહીં ચોપડી, સારી ચોપડીનું પણ વાંચન તે વખતે નહીં, હાથમાં માળા પણ તે વખતે નહીં, કાંઈ જ નહીં. ધ્યાન મુદ્રામાં બેસી કરીને માત્ર અંદરમાં નિરીક્ષણ કરતા રહેવાનું, પોતાના ભાવો વગેરેનું. કેટલીક પ્રક્રિયાઓમાં શરૂઆતમાં શ્વાસનું પણ નિરીક્ષણ કરવાની વાત આવે છે. શ્વાસનું નિરીક્ષણ કરતાં ઓટોમેટિક શ્વાસ ધીમા થાય. શ્વાસ ધીમા થાય એટલે ઓટોમેટિક વિકલ્પો, મનની દોડધામ ઓછી થાય, મન શાંત થવા લાગે. તો એ રીતે શ્વાસોશ્વાસનું નિરીક્ષણ પણ એક પ્રક્રિયામાં આવે છે. અથવા એ શ્વાસોશ્વાસના નિરીક્ષણ સાથે કોઈક નાનકડો 2 કે 2 અક્ષરનો મંત્ર જોડી શકાય, જેમ કે અર અને હમ. શ્વાસ અંદર જાય ત્યારે બેચાર થોડી સેકન્ડ અટકે, પછી ધીરે ધીરે હમ અરહમ, હરિહન પરમાત્માનું વાંચન. હા, ઊંઘ આવે તો એને માટે 2-3 ઉપાયો છે. જે લાગે જે સેજ તંદ્રા જેવું થાય છે, જરા ઊંડો શ્વાસ લઈ થોડીક સેકન્ડનો પ્રયત્ન રોકવાનો. સંથારા પોરીશી અમે રાતના ભણાવીએ ને, એમાં એક ગાથા આવી આવે, ઉચ્છ્વાસ નિરુંબણા લોએ. સવારના જ્યારે ઊંઘ ઉડે ને જાગવાનું થાય તો શરૂઆતમાં તો હજી પૂરી ઊંઘ ઉડી ન હોય, તંદ્રા અવસ્થા હોય, અર્ધનિદ્રા જેવી અવસ્થા હોય, અને એમાં ઊભા થઈને ક્યાંક લઘુનીતિ ક્યાંક જવું હોય, જમવું એક ઠેકાણે, ક્યાંક બીજી ઠેકાણે ચાલે હજી ક્યાંક, એટલે બરાબર ફૂર્તિમાં આવી જવાય. એ માટે ઉચ્છ્વાસ એટલે શ્વાસોશ્વાસ, એનું નિરુંબણ એટલે અટકાવવું શ્વાસોશ્વાસને, જેને કુંભક કહેવામાં આવે. યોગની પરિભાષામાં શું કહેવાય? કુંભક. કુંભકના પણ 2 પ્રકાર હોય છે, એક આંતર કુંભક, બીજો બાહ્ય કુંભક.
શ્વાસ અંદર લઈ પૂરેપૂરો જેટલો લેવાય એટલો, અને પછી થોડીક સેકન્ડો માટે પ્રયત્નપૂર્વક શ્વાસને અંદરમાં રોકી લેવો, જેથી કરીને એ પ્રાણવાયુ સાથે ઓક્સિજન અંદરમાં ગયું હોય ને એ બરાબર લોહીના અણુમાં ફેલાય. અને બાહ્ય કુંભક એટલે જ્યારે શ્વાસ પાછો વળે ઉચ્છ્વાસ, અને ત્યારે પૂરેપૂરો ખાલી કરી નાખવાનો પેટને શ્વાસથી, અને થોડીક વાર જલ્દી લેવાનો નહીં, થોડીક વાર બહાર જ શ્વાસને રોકી રાખવો, એને બાહ્ય કુંભક કહેવાય. ત્રીજું આવે છે કેવલ કુંભક. આ બાહ્ય અને આંતર કુંભકનો અભ્યાસ કરતાં કરતાં ધીરે ધીરે એવી સ્થિતિ આવે કે શ્વાસ ન અંદર જતો હોય ન બહાર નીકળતો હોય, વચમાં જ એકદમ સ્થિર થઈ જાય, એને કહેવાય કેવલ કુંભક. એ અવસ્થામાં મન એકદમ સૂક્ષ્મ બની ગયું હોય, વિચારો વિકલ્પ નહીવત જેવા થઈ ગયા હોય કેવલ કુંભકમાં. શરૂઆતમાં આંતર કુંભક, બાહ્ય કુંભક તમે કરો, 2-3 વખત કરો એટલે લગભગ એ તંગા તમારી આળસ ઉડી જશે, ફૂર્તિમાં આવી જવાશે. બીજો ઉપાય તરીકે તમે બાજુમાં એક રૂમાલ કે ભીનો રાખી શકો છો, જેવું કાંઈ જરાક લાગે આંખો ઘેરાય છે તો જરાક ભીનાશ અથવા પાણી રાખો ને પાણી છાંટી દો ને રૂમાલથી લૂછી નાખો, એ રીતે પણ કરી શકાય. બરાબર. ત્રીજો ઉપાય છે થોડીક વાર માટે ઊભા થઈ જાઓ. પાછળ કોઈને વ્યાખ્યાન ઊંઘ આવતી હોય તો તમારે સ્થાને નહીં, થોડુંક પાછળ કે સાઈડમાં રહેવું જોઈએ, જેથી બીજાને અંતરાય ન પડે. તો આ ઉપાય પણ અજમાવી શકાય. જેમ ઘણા પર્યુષણ 12 સૂત્રનું વાંચન ઊભા રહીને સાંભળે, એ શા માટે ઊભા રહેવાનું? અપ્રમત્તપણે, ચોંકો ના આવે, ઊંઘ ના આવે, એ માટે કરી શકાય. ભગવાનના સમવસણમાં દેવીઓ માટે અને શાલિકાઓ વગેરે માટે ઊભા જીનવાની શ્રવણ કરવાની વિધિ હોય છે. 3 કલાક દેશના ચાલે, 3 કલાક ઊભા હોય, ભગવાનનો અતિશય પણ એમાં ભાગ ભજવતો હોય કે થાક ન લાગે. પણ અત્યારે આપણું સંજ્ઞાન નબળું છે, એટલે જેટલી થોડીક વાર ઊભા રહેવાનું, 5-10 મિનિટ, પછી લાગે કે હવે ઊંઘ ઉડી ગઈ છે, પાછા બેસી શકો છો. તો આ રીતે હું તને અહિતની નિવૃત્ત અને હિતમાં પ્રવૃત્ત થાણ. બરોબર. અહિતથી તમે અટકશો પણ સામે મનોવચન કાયાના યોગ અને શુભમાં જોડશો નહીં તો વળી પાછા જૂના ખીલે જશે. જેવી રીતે કોઈએ ગાય કે વાછરણું ગામડાઓમાં વેચ્યું હોય, આજુબાજુના ગામ બાળકોને આપ્યું હોય, તો વળી પાછું શું કહે, શરૂઆતમાં નવું લાગે ને ત્યાં ભાવે નહીં, એ વળું પોતાનો જૂનો માલિક હોય ને ત્યાં પાછો આવી જાય. એવી રીતે મનને નવરું રાખશો તો વળી પાછા જે અહિતથી આપણે નિવૃત્ત થયા છીએ, વળી પાછા એ જ રસ્તે મન દોડવા લાગી જશે. મન વચન કાયા. પાણી ઢોળાયું થોડુંક, એનો આમ રીલો આમ જતો હોય, પછી નવું થોડુંક પાણી અહીંયા નાખશો ને તો વળી એ જ ટ્રેક ઉપર જશે પાણી ઓટોમેટિક. એવી રીતે મન પણ અનાદિકાળથી બહિર્મુખ થવાને ટેવાયેલું છે, સંસારના વિચાર વિકલ્પો કરવાનું ટેવાયેલું છે. જો તમે જરાક નવરું રાખશો હોય ને તો વળી પાછું એ સંસારના વિકલ્પો તરફ દોડશે. એટલા માટે અહીંયા કહે છે અહિય નિમિત્તે છે, અહિતથી હું નિવૃત્ત થાઉં, પાછો ફરું. જે એવા નિમિત્તો હોય, નિમિત્તવાસી આત્મા છે, અશુભ નિમિત્ત મળશે તો તરત એને જલ્દી પકડી લેશે. સારા નિમિત્તોને પકડતા થોડી વાર લાગે છે, કારણ કે અનાદિકાળથી મોટે ભાગે તો અશુભમાં જ રહેલો છે, એટલે એના સંસ્કારને કારણે નબળા નિમિત્તોને, ખરાબ નિમિત્તોને જલ્દી પકડી લે છે. અને સારા નિમિત્તોને પકડતા વાર લાગે છે ને, જીનવાણી શ્રવણ કરીએ છીએ પણ જલ્દી જોઈએ એવી પરિણમતી નથી, કે જેના સંસ્કાર ઓછા છે. નબળી કોઈ પણ વાત હોય તરત ઈચ્છતા ન હોય તો પકડાઈ જાય. એટલે અહીંયા કહે છે અહિય નિમિત્તે સિયા, અહિતથી નિવૃત્ત થાવ. નિમિત્તવાસી આપણો આત્મા છે. જ્ઞાનીઓ કહે છે સંગ સર્વાત્મના હેય. સંગની ચતુર્વી સંગ નહીં, ગૌતમ સ્વામીનો ઘર સંગ એટલે અહીંયા આસક્તિ, એ સંપૂર્ણપણે તજવાયો, કોઈનો સંગ કરવા જેવો નથી. આત્મા એકલો આવ્યો ને એકલો જ જવાનું છે, એટલે એકત્વ ભાવનામાં કોઈનો, આત્મા સિવાય બીજા કોઈનો સંગ કરવા જેવો નથી. પણ સ્યચે ત્યક્તું ન શક્યતે. એ સંગ કોઈ પણ પ્રકારની સોબત વગર આપણે રહી શકતા નથી. એકલા એકાંતમાં બિલકુલ રહેવું હોય તો ભાવે, કંટાળો આવે, બોર થઈ જવાય. સામાયિક લીધું હોય તો એને કોઈ કંપની જોઈએ, એકલા સામાયિક કરવાનું ઘણા નથી ભાવતું. સામાયિકમાં તો ખરેખર એકત્વ ભાવનામાં જ રહેવું જોઈએ. તો સંગ વગર રહી ન શકાતું હોય તો કે સદભી સ કર્તવ્ય. સંત પુરુષો આત્માથી આત્માઓ જીવો હોય એની સાથે સંગ કરવો. સંગ વગર ન રહી શકાતું હોય એકલા તો
કારણ કે સતામ સંગો હિ ભેષજમ, સત્પુરુષોનો સંગ સોબત એ ભેષજ એટલે ભવરોગ દૂર કરવાની દવા છે. સત્સંગમાં સતત રહો. પછી જીવન સત્સંગ શક્ય હોય તો તે રીતે, નહીં તો છેવટે સારા પુસ્તકોનું વાંચન કે પછી પ્રભુનું નામસ્મરણ વગેરે રૂપ એ રીતે સતત મન વચન કાયાના યોગોને સતમાં જોડી રાખો. અને આરાહગેસિયા, હું આરાધક બનું. બરોબર. ઉચિય પરિવર્તિએ સબ સત્તાણમ, સર્વ સત્વ એટલે પ્રાણીઓ જીવો એની સાથે ઉચિત વ્યવહાર કરનારો થાઉં, સાચો આરાધક થાઉં. કારણ કે તેમ કરવામાં જ સહિયમ દેશ. સહિયમ, અહીંયા સંયમ છે તો સંયમ એક તો સહિત, સંયમ એટલે સહિત, અને બીજું તો સહિય. સ એટલે સ્વ પોતે, અને હિય એટલે હિત. કારણ કે એ રીતે કરવું એ જ આમાં જ આત્માનું પોતાનું હિત સમાયેલું છે. બધા જીવો સાથે ઉચિત વ્યવહાર કરવો બહુ જ મહત્વનો ગુણ છે, ઉચિત વ્યવહાર. અપુંદર બંધક દશાનો જીવ હોય એના જે 3 લક્ષણો બતાવ્યા, 3 એમાં શું છે? પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવ રાગરે, ઉચિય ઉચિય ઉચિત ઉચિત સ્થિતિ, જેહ સેવે સદા. ઉચિત સ્થિતિ, સ્થિતિ એટલે આત્મ વ્યવહાર. દરેક જીવ સાથે ઉચિત વ્યવહાર. આપણા નિમિત્તે કોઈ પણ જીવને જરા પણ દુઃખ કે તકલીફ ન થાય એની પૂરતી કાળજી રાખવી જોઈએ. તો જ આપણી ધર્મક્રિયાઓ એ સમ્યક કહેવાશે અને ધર્મરૂપે પરિણમી શકશે. ઘરમાં ઝઘડો કર્યો હોય, બોલાચાલી કરી હોય, તમે ઊંચી અવાજે બોલ્યા હો, અને એને ખમાવ્યા વિના પણ વળી પાછા તમે દેરાસર કે ઉપાસનામાં ભલે ને આવો, ગમે એટલી વાર બેસો, ચિત્ત ચોંટશે ભગવાનની ભક્તિમાં કે જીનવાણી શ્રવણી ગેરમાં છે. ઘડી મનમાં એ જ વાતો યાદ આવ્યા કરશે. કેમ પાછું જલ્દી ઘરે પહોંચીને એને બરાબર બદલો લઉં કે એને બરાબર સંભળાવું. આવી ઘડમથલ અંદરમાં ચાલતી રહેશે એટલે તમારું ધર્મક્રિયા આપણું સમ્યક નહીં થાય. માટે ઉચિત વ્યવહાર અવલંબને હિમ કરી ચિર પરિણામ રે અમૃતવેલની સજ્જાય જેમાં આવે છે. આવતીકાલે ખાસ જમની પાસે અમૃતવેલની સજ્જાયની ચોપડી હોય એ લેતા આવજો. આપણે એનો પણ સ્વાધ્યાય કરી લઈશું. કારણ કે એની અંદર પણ મુખ્યત્વે આ જ રિજેક્ટ વિષય છે. 4 શરણનો સ્વીકાર, દુષ્કૃત ગરહા અને સુકૃતિ અનુમોદના. બહુપાદ્યસી યશોવિજયજી મહારાજ અને ભાવના કરુણા થઈ કે આજે એક વખત એવો હતો કે આ પ્રાકૃત ભાષા છે એ લોક ભાષા હતી. હવે અત્યારે બધાને પ્રાકૃત ભાષા નથી આવડતી, તો આપણી જે લોક ભાષા મુખ્યત્વે અત્યારે આપણે ગુજરાતી છીએ, તો ગુજરાતી ભાષામાં એમણે આ જ વિષયને પદ્યાનુરૂપ વાર કર્યો છે. તો પિતાની પાસે ચોપડી છે ઘરે, રામજી કરો ખ્યાલ આવે 4-5 છે બસ, બાકીના પાસે હશે તો ખબર નહીં હોય ચોપડીમાં શું છે. ઘણા એવું હોય ચોપડી જુએ કોણ નિયમિત રીતે, તો લેતા આવજો. ભૂલ્યા વગર કાલે લેતા આવજો. તમારી પાસે 2 ચોપડી તો 2 લેતા આવજો, બીજાને પણ કામ આવે એ રીતે, અને એનો પણ આપણે સ્વાધ્યાય કરીશું. તો અહીંયા કે ઉચિય પરિવર્તિએ, દરેક જીવો સાથે ઉચિત વ્યવહાર એટલે કે આપણાથી મોટા હોય એનો આદર, બહુમાન, આજ્ઞાપાલન, પગે લાગવું વગેરે, નમ્રતા ભરો બહુમાન ભર્યો વ્યવહાર. માતા પિતા, દાદા દાદી, નાના નાની વગેરે જે પણ આપણાથી મોટા હોય, ઉંમરમાં વડીલો હોય, એના પ્રત્યે આદર, બહુમાન, ભક્તિભાવનો વ્યવહાર. પછી આપણાથી નાના હોય એના પ્રત્યે કેવો વાત્સલ્યતાનો, કઠોરતા નહીં, અને બહુ મારપીટ કોઈને કરવાની નહીં. આજે મારપીટ કરવાથી જીવ સુધરે નહીં, જલ્દી ઉલટું વધારે ઉચ્છૃંખલ બની જાય. કોઈના ઉપર બહુ ફોર્સ ન કરો, દવા ન કરો. આપણને જે વાત સાચી કે સારી લાગતી હોય પણ જ્યાં સુધી સામી વ્યક્તિના અંતરમાં એ વાત જચે નહીં, રૂચે નહીં, ત્યાં સુધી પણ દબાણ કરવા જઈએ તો પરિણામ ત્યારે વિપરીત આવે. પ્રેમથી 1 વાર 2 વાર કહીએ મારે સ્વીકાર તો સારી ઠીક વાત છે, પણ ન સ્વીકારે તો પછી ચૂપ રહેવું, મૌન રહેવું, છોડી દેવું. સમય જતાં એને સમજણ આવશે. તો અને સમાન પ્રત્યે મૈત્રી ભાવ, આપણી સમવયસ્ક હોય, સમાન ઉંમરવાળા હોય એના પ્રત્યે પણ મૈત્રી ભાવ. કોઈ સાથે વૈર વિરોધ વગેરે, અબોલા, રીસ આવી કોઈ ભાવ વાતને જીનવાણીમાં સ્થાન નથી. એટલે સર્વ જીવો, પછી તમારા ઘરના નોકર ચાકર હોય એના પ્રત્યે પણ
કલ્પસૂત્રની અંદર શું કહ્યું છે? સિદ્ધાર્થ મહારાજાએ એમને જ્યારે સમાચાર મળ્યા પુત્ર જન્મના, ત્યારે એનો મહોત્સવ વગેરે કરવા માટે કોને બોલાવ્યા? પહેલાં સેવકોને, નોકર ચાકરને બોલાવ્યા. એ સેવકો કે નોકર ચાકર એની માટે શબ્દ શું વાપર્યો છે ખબર છે ને આપણે? કૌટુંબિક પુરુષો, કૌટુંબિક પુરુષે સદ્દાવેહી. કૌટુંબિક પુરુષો, કુટુંબના જણ સભ્ય હોય એ રીતે શબ્દ વાપરે છે. નોકર ચાકર કે સેવક શબ્દ પણ વાપર્યો નથી. કૌટુંબિક પુરુષો એટલે જે સેવક જે હોય ઘરના તે. એની સાથે પણ ઘરના સભ્ય જેવો જ વ્યવહાર કરવો. જે તમે ખાઓ જમો એવું જ એને જમવા માટે આપવાનું, એના માટે હલકું નહીં. બરોબર? એવું છે ને તમારા ઘરમાં તો વ્યવહાર. તો પછી પડોશી હોય એની સાથે પણ મૈત્રી ભાવ, એના સુખે સુખી, એના દુઃખે દુઃખી. બરાબર? પડોશીના ઘરમાં કોઈ બીમાર હોય, કોઈ ગુજરી ગયું હોય અને તમે ઘરમાં જલસા કરો, ટીવી મોટેથી ઓન કરીને ગીતો વગેરે સાંભળતા હો, એ ઉચિત ગણાય નહીં. એટલે પડોશી સાથે પણ આત્મીયતા ભર્યો, લાગણી ભર્યો વ્યવહાર. કદાચ એમના જીવનમાં દોષ હોય તો સંબંધ સારો હોય તો ક્યારેક અવસરે એને પ્રેમથી કહી પણ શકાય, થોડું એને સુધારી પણ કદાચ શકાય. એટલે પડોશીઓ સાથે જૈનેતર હોય એની સાથે પણ તિરસ્કાર કે ગુના ભર્યો કે એવો વ્યવહાર, નેગેટિવ વ્યવહાર કોઈ જીવ સાથે કરવાનો નથી. ભગવાન કે મહાપુરુષો પ્રત્યે તો મરણાંત ઉપસર્ગો કરનારા પ્રત્યે પણ એમણે નેગેટિવ વ્યવહાર કે વિચાર કર્યો ન કર્યો. ઉલટું પોતાના કર્મક્ષયમાં એ સહાયક બની રહ્યા છે એ રીતે એને ઉપકારી તરીકે અને મિત્ર તરીકે વિચાર્યું અને પોતે સમભાવમાં સ્થિર રહ્યા. એ રીતે કોઈ પણ જીવ પ્રત્યે નેગેટિવ વિચાર, વાણી કે વર્તન કરવું નહીં. કરુણા ચિંતન. બહુ જીવ પાપો કરતો હોય, શક્ય હોય આપણે પ્રેમથી એક વાર બે વાર કહીએ પણ છતાં પણ ન સુધરતો હોય તો પણ જ્ઞાનીઓએ ચોથી ભાવના કઈ બતાવી? 4 ભાવનામાં મધ્યસ્થ ભાવના. મધ્યસ્થ તમે રહી જાઓ, તટસ્થ. ન એના પ્રત્યે રાગ કરો, ન એના પ્રત્યે દ્વેષ કરો. મધ્યસ્થ ભાવમાં રાખો, મધ્યસ્થ ભાવ. અને સાથે કરુણા ભાવના પણ ચિંતી શકાય, ભગવાનને પ્રાર્થના કરી શકાય, ભગવાન આ બિચારાને સદબુદ્ધિ આપો જેથી કરીને એ કર્મ બાંધતા અટકે. આ રીતે કરુણા ભાવનાથી પ્રેરાઈને પ્રાર્થના કરી શકાય. અને ચોથી બાકી મધ્યસ્થ ભાવનાનું અવલંબન લેવાનું. તો સમય પસાર થતાં જેમ જેમ જીવને ઠોકરો લાગશે તેમ ક્યારેક તો અક્કલ આવશે કે ફલાણા મારા ભાઈ મને કહેતા હતા એની વાત સાચી હતી, મેં તે વખતે માની નહીં ભલે, પણ ખરેખર એમનું કહેવું સાચું હતું, એ પ્રમાણે હું વર્ત્યો હોત તો આજે મારી આ દશા ન થાત. પણ ક્યારે બને? આપણે મધ્યસ્થ રહી જઈએ તો. તિરસ્કાર કરીએ, ગુણા કરીએ, અબોલા કરીએ, ઝઘડો કરીએ તો પરિણામ વિપરીત આવે મોટે ભાગે. તો આ રીતે ઉચિત વ્યવહાર જીવ માત્ર સાથે, પછી મનુષ્યો હોય, પશુ પક્ષી હોય, કીડી મંકોડા હોય, એ પૃથ્વી પાણી વાયુ અગ્નિ એકંદરે જીવો હોય, દરેક જીવો સાથે બને એટલો સોફ્ટ વ્યવહાર, આપણા થકી કોઈને જરા પણ તકલીફ કે મન દુઃખ ન થાય એ રીતનો વ્યવહાર. બિનજરૂરી એકેન્દ્રિય જીવોની પણ ઉપયોગ એટલે નહીં કરવાનો. બિનજરૂરી પાણી વેડફાયા કરે, નળ ચાલુ પડ્યું હોય અને પાણી ઓવરફ્લો થતું હોય બાલ્ટીમાંથી, ગટરમાં જતું હોય તો એ આપણે એના પ્રત્યે અનુચિત વ્યવહાર કર્યો. પંખા તમે ચાલુ કરો અને પછી તમે ઓચિંતા કામ પર ઉઠી ગયા અને પંખો ચાલુ જ ને પડ્યો, એમ પડ્યો હોય તો આ પણ અનુચિત વ્યવહાર કર્યો. એટલે કોઈ પણ પ્રત્યે જળ કે છે તો જળ પ્રત્યે પણ ઉચિત વ્યવહાર કહે છે. અગાઉ મેં દાખલો આપ્યો હતો કે પગરખા તમારા અહીંથી ત્યાં મૂકવા હોય તો લાત મારીને નહીં પણ પહેરી કાં હાથમાં લઈને અથવા છેવટે પગમાં પહેરીને ત્યાં જઈને મૂકો તમે શાંતિથી, પણ આમ લાત મારવાની એને પણ નથી પાડી. ધાર્મિક ઉપકરણ હોય એનેથી પગથી ઉપાડવાના નથી. કટાશનું વગેરે હોય તમે પગથી ઉપાડતો હોય એના પ્રત્યે તમે અનુચિત વ્યવહાર કહેવા. એટલી કદાચ ન હોય, થોડું ઘણું ટેવ પડી ગયો ને આપણે બચાવવા માટે કહેતા હોઈએ. ટેવ પડી ગયો એટલે વચ્ચા જરાક આમ ખસીને પછી હળવેથી આમ લઈ લેવાય. સાવ એટલા પથ્થારી વસ્તુ નથી. પથ્થારી વસ્તુ હોય એટલે પેલું પેરેલિસિસ લાગુ પડી ગયો હોય એવાની વાત જુદી છે. બાકી આપણા બાના છે બચાવવા માટેના. એટલે હજી આપણે કાંઈ ઓલા નથી થઈ ગયા પરાધીન. તો ઊંચીએ પડી વ્યક્તિએ સર્વ સત્તાણં. અહીંયા ભલે મુખ્યત્વે સર્વ સત્વ એટલે જીવો માટે કહ્યું, પણ સાથે ઉપલક્ષણથી આપણે અજીવો માટે પણ સમજી લેવાનું. એટલે કોઈ પણ બાબતમાં અનુચિત વ્યવહાર કોઈ જીવ સાથે કે કોઈ જળ પદાર્થ સાથે પણ કરવાનો નહીં. ગુસ્સામાં આવીને થાળીને વાટકો પછાડો કે ફેંકો તમે તો એ પણ
અનુચિત વ્યવહાર કર્યો કહેવાય. બરોબર, કપડાને કદાચ ફાળવું પડે તો પણ દાંત કચકચાવીને નહીં, આમ જરા સોફ્ટ રીતે. એ કુંભારણ હતી, એ ગધેડી હતી એની પાસે. ચાલ બેન ચાલ, ગધેડીને બેન કે ચાલ બેન ચાલ, જા જલ્દી ચાલ. તો કોઈ કે પછી ગધેડી તો બેન કે છે કે આના પ્રત્યે હું એટલા માટે આવા મીઠા શબ્દનો પ્રયોગ કરું છું, જેથી કરીને કોઈ ગ્રાહક આવે તો ત્યાં મારાથી કંઈક તોછડાઈથી બોલાવી ન જવાય કટુ વચન. કુંભાર પાસે ગળા ખરીદવા માટે આવે તો કેટલા ટકોરા મારીને ચૂઝ કરો ને, પસંદ કરો. ત્યારે પણ હું કાંઈ કંટાળી ન જાઉં એટલા માટે સોફ્ટ વ્યવહાર, ગધેડી સાથે પણ બેન મીઠો વ્યવહાર કરું તો પછી ગ્રાહકો સાથે પણ મીઠો વ્યવહાર રાખી શકું. તો આ રીતે દરેક જીવ અને પદાર્થ સાથે પણ ઉચિત વ્યવહાર કરનારો થાઉં. હે વિશ્વબાલેશ્વર, આ પ્રમાણે સુકૃતની અનુમોદના કરનારો એવો હું પણ હવેથી ઈચ્છામી શુક્કડમ, ઈચ્છામી શુક્કડમ, ઈચ્છામી શુક્કડમ 3 વાર. જે મિચ્છામી શુક્કડમ, મિચ્છામી નહીં, મિચ્છામી ડુક્કડમ. બરાબર, મી અલગ છે. મિચ્છા એટલે મિથ્યા થાવ, મી એટલે મારું દુષ્કૃત. પણ ઈચ્છામીમાં છૂટું નથી, ઈચ્છામી ભેગું છે, એ ક્રિયા પર છે. હું ઈચ્છું છું, ઈચ્છામી એટલે હું શુક્કડમ, હું પણ સુકૃત કરવાને ઈચ્છું છું. એક વારથી આપણે મગજમાં બેસી નહીં, બીજી વાર, ત્રીજી વાર. મન વચન ને કાયા પણ 3 છે ને, કરવું અને બોલવું પણ 3 છે. એટલા માટે અહીંયા 3 વખત કીધું કે હું પણ સુકૃત કરવાને ઈચ્છું છું, હું પણ સુકૃત કરવાને ઈચ્છું છું, હું પણ સુકૃત કરવાને ઈચ્છું છું. તો એ અનુમોદના આપણી સાચી ગણાય. પહેલાં સુકૃત યથાશક્તિ કરીએ, પછી પ્રેરણા કરીને કરાવીએ. આપણામાં શક્તિ ઓછી હોતી હોય પણ કોઈ સારું કાર્ય થઈ રહ્યું હોય, તમારી બાજુમાં તમારા પડોશીમાં કોઈ શ્રીમંત બેઠા હોય, એટલે પ્રેમથી કહી શકો તમારે હું તો લાભ નથી લઈ શકતો, પણ તમારે આ લાભ લેવા ગુમાવવા જેવો નથી ભલા ભાઈ, એમ પ્રેમથી તમે કહો કે તમે કરાવ્યું. તમારી પ્રેરણાને જીવીને પહેલાં ભાઈ લાભ લે, તમે સુકૃત કરાવ્યું કહી શકાય. કરે કે ન કરે આપણે પ્રેરણા કરી શકીએ અને પછી આપણે યથાશક્તિ સુકૃતની અનુમોદના કરીએ તો એ અનુમોદના સમ્યક ગણાય. અને સુકૃતની અનુમોદના તો પછી જીવ માત્રની થઈ શકે. આપણે સુકૃત કરી કેટલું કરી શકવાનું? આપણી શક્તિ બહુ લિમિટેડ છે. મન વચન કાયા 3 યોગની શક્તિ લિમિટેડ છે. અને જગતમાં તો એટલા અનલિમિટેડ સુકૃતો થઈ રહ્યા છે. હરિહંસ સિદ્ધ આચાર્ય ઉપારે સાધુ સાહિકા વગેરે બધા જીવોના. તો એ બધા જીવોના સુકૃતની હૃદયપૂર્વક અનુમોદના કરીએ તો કેટલું હોલસેલમાં પુણ્ય બંધાય. સમ્યક અનુમોદના હોવી જોઈએ, શુદ્ધ આશયવાળી હોવી જોઈએ. તો એ અનુમોદના માટે એટલો ટોપિક આપણને ખજાનો મળી જાય ને, કલાકોના કલાકો ક્યાંય પસાર થઈ જાય ખબર ન પડે. અત્યારે મને યાદ આવી રહ્યા છે ભાવનગરનો ભાવેશ નામે એક યુવાન, થોડાક મહિના પહેલાં હમણાં ગુજરી ગયેલ છે. શરીર એકદમ એનું કંઈક બીમારી એવી હતી ઘણી બધી, એ પડખો ઉપર પોતાની મેળે કદાચ ન ફેરવી શકે એવી એકદમ સ્થિતિ હતી. એટલે એવી સ્થિતિમાં પણ કોઈક હોય તો આર્ત ધ્યાન કરે, રડે, અરે મહારાજ થોડુંક કંઈ મારે કંઈ નતું તે પહેલાં મને કંઈ દાવાથી આણે નતું દેરાસે વિનાજે, નતું ઉપાસે અધ્યાય, નતું વર્ણન છે, નતું કંઈ સ્વાધ્યાય છે, નથી આપણે મારા પકડા છે મહારાજ, થોડું કંઈ એમ રડીને આર્ત ધ્યાન વ્યક્ત કરતા હોય. એને બદલે ભાવે પાસે તમે જ્યારે પણ જાઓ એ ભાવ નામ પ્રમાણે ગુણ જાણે ભાવ વિભોર આનંદમાં દેખાયા, એકદમ પ્રફુલ્લિત ચહેરો આપણા આનંદ રત્ન મહારાજ આનંદમાં જ હોય. એનું રહસ્ય શું? એણે આ સુકૃતની અનુમોદનાનો ગુણ બહુ જબરજસ્ત રીતે એણે આત્મસાત કરી લીધો હતો. 2 ટાઈમ પ્રતિક્રમણ કરી. હવે એમાં એની શરીર સ્થિતિ એવી હતી કે કદાચ પંખો ચાલુ રાખો, પંખો બંધ કરાવી નાખે, રણી બંધ કરવા પચખાણ લે. શરીરમાં સ્થિતિ એવી હતી ઘડી કંઈ લઘુનીતિ વળી કંઈ પણ થઈ જાય એટલે પચખાણ ન લે, છતાં પ્રતિક્રમણના બધા સૂત્રો પોતાનેથી થોડું બોલી શકે તો બોલે, બાકીનું સાંભળે. લાઈટ પંખા બંધ કરાવી નાખે, ભલે કરવી બંધીનું પચખાણ નથી લીધું સારી સ્થિતિને કારણે, છતાં પણ જેટલું શક્ય હોય એટલું હું એ રીતે જ વર્તું. એટલે એ રીતે એ સમયે લાઈટ પંખા બધું બંધ કરાવી અને બધા જ પ્રતિક્રમણના સૂત્રો સાંભળે, બોલી શકે તો બોલે પણ 2 ટાઈમ, બરાબર. અને સાથે સાથે ઉઠે ત્યાંથી મળીને રાતના સૂવે ત્યાં સુધીમાં તે સમયને અનુરૂપ આખા જગતમાં જે સુકૃતો થઈ રહ્યા હોય ને એને યાદ કરીને અનુમોદના કરી.
અત્યારે જો આપણે અનુમોદના કરવી હોય 10 ને 10 થવા આવી રહી છે, બરાબર ને? અત્યારે કેટલા ઠેકાણે સંઘોની અંદર જીનવાણી ચાલતી હશે ને, એવા અલગ 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 ગ્રંથો ઉપર આગમો વગેરે ઉપર જીનવાણીનો ધોધ વરસતો હશે. કેટલાક એવા પ્રવચનકારો પણ હોય કે જેમને પ્રશ્નમાં 1000, 2000, 1500, 3000 જેવા પણ હોય. પાલિતાણામાં સંભળાય છે અમુક આચાર્ય ભગવંત વગેરે 15 ધર્મશાળા ઊભ થયેલી છે, લગભગ 3000 જેટલા યાત્રાળુઓ છે. તો દિવસમાં 4 ટાઈમ વ્યાખ્યાન અને વાંચના ચાલે, અલગ અલગ મહાત્મા 8 ગ્રંથો ઉપર. 1 કલાકમાં 2 વિષય લેતા હશે, કદાચ સમજો ને, અડધો કલાક એ વિષય, અડધો કલાક વળી બીજો વિષય. એવી રીતે 4 ટાઈમમાં ટોટલ 8 અલગ અલગ ગ્રંથોના વ્યાખ્યાન ને વાંચના ચાલે. તો આપણે યાદ કરીને આટલા હજારો આરાધકોની સાથે વગર કદાચ માઇકે પર અવાજ પહોંચાડવો કેટલી મોટી વાત છે. તો આપણે એની યાદ કરીને ગદગદ થઈ ન શકીએ, આમ ભાવ વિભોર બની શકીએ. ધારે તો નવરા બેઠા હોઈએ, ટીવીને ચાલુ ઓન કરીને રાજકારણના સમાચાર ને બીજા આલતુ ફાલતુ સમાચાર જોયા કરો, એના કરતાં શાંત બેસી જાઓ ને ભાઈ, આરામથી ભલે, અને યાદ કરો આવા અનેક શ્રાવક શ્રાવિકાઓ બધા પોતાના સાંસારિક કાર્યને ગૌણ કરીને તન્મય બનીને એ જીનવાણીનું શ્રવણ કરતા હશે, અહોભાવથી રોમાંચિત થતા હશે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે એ જીનવાણીનો ધોધ વરસાવનાર એ મહાપુરુષો મહાત્માઓને, ધન્ય છે એ શાસન આપણા ધાર્મિક શ્રાવક અને શ્રાવિકાઓને જે અત્યારે પોતાના સંસારના ઘરના કાર્યોને ગૌણ કરીને તન્મય થઈને જીનવાણી સાંભળતા છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. હું કદાચ આજે નથી, તબિયત ન હોય ક્યારેક ન પણ આવી શક્યા હો ને, પથારી પર લેટ્યા હો ઘરે ભલે, પણ એ વખતે પણ તમે યાદ કરો કે ધન્ય છે તે શ્રાવક શ્રાવિકાઓને. કેટલાક તો તબિયત ઠીક ન હોય તો પણ પહોંચી આવતા હોય છે, ખબર છે ને? જેઓ આપણા હમણાં દેખાતા નથી, કયા પ્રવીણભાઈ કે શું નામ હતું, વ્હીલચેર ઉપર આવતા હતા રોજ અહીંયા, જયંતભાઈ. અત્યારે અહીંયા નથી ને, મુંબઈ છે. એવા યાદ કરી શકો. બીજા ઘણા એવા હોય છે. આમ અમારા પડોશમાં કાંતિલાલભાઈ છે, બપોરે આવે છે રોજ આપણા વાંચનામાં, બપોરની નજીકમાં છે. લાકડીના ટીકા માનમાં પાપા પગલિયામાં ચાલી શકતા ઉંમરને કારણે, તો છતાં હવે ત્યાં નિયમિત એ વાંચનામાં આવે છે. કેટલાક અહીંયા પણ મોટી ઉંમરવાળા હોય, કોઈક માંથી શાલિકામાં પણ હતો ને કે વ્હીલચેર ઉપર આવતા હતા, આવે છે. તો તમે એની પણ વિશેષ પ્રકારે અનુમોદના કરી શકો. મિત્રો એવી સ્થિતિ હોય તો કોઈ એને આગ્રહ પણ ન કરી શકે કે તેમ તમે વ્યાખ્યાનમાંથી આવતા, સમજીએ ભાઈ સ્થિતિ તો એવી છે. પણ છતાં એ જીનવાણી શ્રવણની જે રુચિ છે એ બહુ અનુમોદનીય છે. આમાંથી એવા પણ કોઈ હોઈ શકશે કે જેમના કાનમાં હડતાલ હોય, બહુ ઓછું સંભળાતું હોય, થોડું થોડું. દાખલા તરીકે આગળ બેઠા છે કેટલાની પાસે એમને સંભળાય ઓછું છે, છતાં રુચિ છે એ નિયમિત આવે છે. એટલું નહીં, સામાયિક લઈને તમે એની વિશેષ અનુમોદના કરી શકો. પણ ઘણા શ્રાવક અને શ્રાવિકા એવા હોય કે દરરોજ સામાયિક લઈ અને જીનવાણીનું શ્રવણ કરે તો કેટલો લાભ થાય. એક પંથ અને અનેક કાજ. આપણે તો વાણિયાભાઈ કહેવાય ને, વાણિયાભાઈ કેવા હોય, ઓછી મહેનતે વધુ લાભ કેમ થાય એ રીતે કરે. એટલા માટે તમને જો શરૂઆતમાં પચખાણ અપાય છે, એ પાછળ મોડા આવતા હશો તો તમે એ લાભથી વંચિત રહી જાઓ. વ્યાખ્યાન શરૂ થાય એના પ્રારંભમાં કયું પચખાણ અપાય? 1 કલાકનું 24 હાર. એમાં કંઈ ખાવાતું અત્યારે તો નથી ને, પણ તમારું પચખાણ નથી તો એ લાભથી વંચિત રહી જાઓ છો. 1 કલાકનું પરસ્પરમાં મૌન, વાતો કરવાની નથી, સાંભળવાનું છે. મને પૂછી શકો, મારા પ્રશ્નનો જવાબ તમે આપવાની છૂટ હોય, પણ આપસમાં વાતચીત નહીં, એ પણ સલાઈથી પાલન થઈ શકે. તો એ કલાકવારના મૌનનો લાભ, કલાકવારના 24 લાભ, અને સાથે જીનવાણી શ્રવણ રૂપ જે શુદ્ધ સામાયિક એનો લાભ, 3 લાભ ભેગા લઈ શકાય. એટલે એ રીતે અનુમોદના, જે આ રીતે સામાયિક વગેરે લઈને અને તે પણ બહુમાનપૂર્વક શક્ય હોય ત્યાં સુધી નીચે બેસીને જોવા. આ બધા એ ખબર નથી મને, પણ કહું છું જે બધા સાધન સંપન્ન વેલ સેટેડ ઘરમાં છે, ધારે તો બધા આરામથી કદાચ પોતાની ઓફિસમાં ઓલી આરામવાળી પણ હોઈ શકે, એર કન્ડિશન બધું ઘરમાં કદાચ હોઈ પડશે, ઓફિસમાં ઘણાના ઘરમાં હોય છે. એ રીતે છતાં એ બધું ગૌણ કરીને પણ એવા બીજા છે અમારા શ્રાવકો. દાખલા તરીકે હું તો રમણ મારું, અમારા હાલાપુરના મારા માટુંગા બોર્ડિંગના સહાધ્યાયી, અમે એક જ ક્લાસમાં એક જ બેન્ચમાં બેસીને ભણનારા. અત્યારે પોતે વેલ સેટ તમે જાણો છો, 600-700 માણસોનો સ્ટાફ છે. અને જૂની એની 50 વર્ષથી ઉપર, લગભગ કદાચ 60 વર્ષ થઈ ગયા છે મારું ને. પણ જ્યારે પણ અમારી પાસે આવે એ નીચે જ બેસે. એની સાથેવાળા બીજા હોય એને આગ્રહ કરે, ભાઈ ઉપર બેસો નહીં, ગુરુ મારી સામે નીચે જ બેસો. આ એનો વિનય ગુણ કહી શકાય. તો અમે તો સહાધ્યાયી એમ એકાને 5 મારી ભેગા ભણતા હોય, ઠીક, પણ નહીં, એ નીચે જ બેસે.
જીનવાણી શ્રવણ પર શક્ય હોય તો જોવા નીચે બેઠા છે, કેટલાક થોડા મોટી ઉંમરવાળા છે, પણ થોડી ઘણી તકલીફ હોય તો થોડું સહન કરીને, એકદમ વધારે તકલીફ હોય તો તમે કોઈ માટલું નહીં લગાડતા ઉપર બેઠા છો એટલે, પણ શક્તિ હોય તો આ પ્રમાણે કરવું જોઈએ. કેટલાક એવું કરે કે ભાઈ ચાલો 10-15 મિનિટ તો નીચે બેસું, પછી એવું લાગશે તો પછી ભલે ખુરશી ઉપર ન છૂટી બેસી જઈશ, પણ અત્યારે 10-15 મિનિટ પર નીચે બેઠો તો આ સાપેક્ષ ભાવ કહેવાય. તો એ રીતે અનુમોદના, બરાબર. ત્યાં જીનવાણી શ્રવણની અને જીનવાણીનું કથન કરવાની વ્યાખ્યાન, એની અનુમોદના ભરપેટ કરી શકાય. કેટલાય ચોમાસાઓ પાલિતાણામાં છે, અલગ અલગ ઠેકાણે અલગ અલગ મહાત્માઓ 2 ટાઈમ કો 3 ટાઈમ કો 4 ટાઈમ આ રીતે વ્યાખ્યાનને વાંચના ફરમાવતા હશે. 29 ઠેકાણે 29 નહીં, 100 સમજે 2900 હા, એટલા સાધુજી ભગવંતો, 12 કે 15 એટલા આચાર્ય ભગવંતો છે, અને હજારોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ છે. કેવી આરાધના થતી હશે. હા, રોજ સામુદાયિક ચૈત્યવન તળેટીમાં જઈને કરતા હશે, વાંચતે ગાતે જઈ કરીને કરતા હશે. તપસ્યાઓ ચાલતી હશે, કોઈના વર્ષિત, કોઈના સિદ્ધિત, માસક શ્રમણ, મોટી મોટી તપસ્યાઓ કરતા હશે. એ બપોરના યાદ કરવાનું ખાસ. બપોરે જમવાનો સમય થાય ને એ જમતા પહેલાં આ યાદ તપસ્વીઓને નમો તપસ્ય કહી તપસ્વીઓને યાદ કરવાના. ધન્ય છે, ધન્ય છે. હા, એકાદ આંબીલ કરતા હશે, લુખું ખાતા હશે, મોટી મોટી આંબીલની ઓડિયો ચાલતી હશે, કોઈની 100, 150, 200, 300, 350 જેટલી ઓડિયો પણ થઈ ગઈ હોય. તે પણ ઘણા માત્ર 2 દ્રવ્યથી કરતા હોય, ઘણા કરિયાતું, બધામાં કરિયાતું ભેળવીને વાપરતા હોય. એવી રીતે કોઈ નાની ઉંમરવાળા 7-8 વર્ષની ઉંમરના છોકરાઓ આજે સિદ્ધિ તપ કરતા હોય છે, અમદાવાદ, સુરત, ખંભાત વગેરેની અંદર વર્તમાન તપનો પાયો નાખતા હોય. તો એવા બધા તપસ્વીઓને યાદ કરી ભૂરી અનુમોદના. જીવ પોતે વાપરતો જાય ને અનુમોદના કરતો જાય તો વાપરતા કર્મ ખપે. ગુરુ ગળુ મુનિના હાથમાં સંવત્સરીના દિવસે પણ હાથમાં કોળિયું કવલ હતું અને અંદરમાં કેવલ જ્ઞાન પ્રગટી ગયું. એ ભાવ પર આધાર રાખે છે. જમતી વખતે તમે આવા ભાવમાં રમતા રહો તો એમાં આસક્તિ પણ ન થાય. કદાચ મિષ્ટાન કે ફરસાણ કે જે બન્યું હોય વાપરતા હો તો અંદરમાં ભાવો આ ચાલતા હોય. એવો સરસ વાત છે. એમને રાગ પણ ન કરો, આમાં આ શું બરાબર નથી જરા, તો આ અરુચિ કે દ્વેષ થઈ ગયું. એ કરવાને બદલે તમે આ મહાન તપસ્વીઓની અનુમોદના કરતાં વાપરો તો કોળીએ કાપે રે સંસાર. અનંત સલાકામાં ઘણીવાર આ ગીત ગવાતું હોય. જ્યારે ભગવાનના લગ્ન થતા હોય ને અને પછી કંસાર જમાડવાનું આવે ને ત્યારે પેલા ગજાનન ઠાકુર બહુ પ્રખ્યાત થઈ ગયા વિધિકાર. પોતે જન્મે જૈન નહોતા પણ આચરણથી સવા જૈન જેવા હતા. એ આ ગીત બોલે, લાડો લાડી જમે રે સંસાર, બાકી બધા ટળવળે રે, કોળીએ કાપે રે સંસાર, એ બાકી બધા ટળવળે. કોળી કંસાર એકબીજાને ખવડાવી રહ્યા છે પણ અંદરમાં ભાવ આખા હાલ્યા જ છે. માટે સંસાર ભરી પ્રમાણ ઓછો થતો જાય એવી દશા હશે. તમે પણ તો આ કરી શકો કે નહીં? ઉપવાસ આંબેલ તપસ્યા બધાથી ન થાય, પણ જે કરતા હોય એની ભરપેટ અનુમોદના કરતા, જમતી વખતે મનથી અનુમોદના કરતા રહો તો જમવા છતાં પણ કર્મ ખપતા રહે. પછી સમજો સવારના રાઈ પ્રતિક્રમણ કેટલા કરતા હોય એની ભરપેટ અનુમોદના. પછી સવારના નિરાસરમાં સ્નાત્ર ભણાવતી હશે, કોઈ ભાવથી પૂજા કરતા હશે, નવાંગી પૂજા, કોઈ અભિષેક કરતા હશે, સ્તોત્રપાઠ બોલતા, કોઈ ભાવથી ચૈત્યવંદન અને સ્તવન એકદમ ભાવપૂર્વક બોલતા હશે, કોઈ સ્તોત્રપાઠ કરતા હશે, કોઈ નવકારોનો જાપ કરતા હશે. બધા એની ભૂરી અનુમોદના. હા, પછી એવી રીતે અવકાશીનો સમય થયો હોય ત્યારે નિર્મળ એટલે ભાવથી નવકાશી વગેરે કરતા હશે. રાત્રિ ભોજનનો ત્યાગ કરનારા ઘણા બધા ભાગ્યશાળીઓ હશે, એમની અનુમોદના. કેટલાયના પારણા પણ હશે, ઉપવાસ વગેરેના વર્ષિતપાડીના, એની અનુમોદના. બપોર પછીના સમયે કોઈ અપ્રમત્તપણે દિવસના સૂતા જ નહીં એવા સંકલ્પવાળા પણ ઘણા હશે કે દિવસે અમારે જરાય સૂવું નથી, બહુ 5 મિનિટ વામ પૂછી ખાલી પાચન થાય એટલા માટે, બાકી સૂતા નથી હોતા. એની અપ્રમત્તાની અનુમોદના. બપોરના સામાયિક લઈ લે, કોઈ રેસાવાસી લઈ લે, કોઈ સળંગ 8 કે 10 સામાયિક ભેગા પણ લઈ લેતા હોય છે. બધાની ભરપેટ અનુમોદના. બપોરે વળી પાછા વાંચના અપાતી હોય, વાંચના સંભળાતી હોય એની અનુમોદના. કોઈ સ્વાધ્યાય કરતા હોય, કોઈ જાપ કરતા હોય, કોઈ આત્મચિંતન કરતા હોય, કોઈ ધ્યાન કરતા હોય એની અનુમોદના. સાંજે વળી પાછા દેરાસરમાં જઈ કરીને આરતીને મંગલદીપક વગેરે દ્વારા પરમાત્માની ભક્તિ કરતા હોય, કોઈ ત્રિકાલ દેવવંદન કરતા હોય એની અનુમોદના.
સાંજે દેવસી પ્રતિક્રમણ ભાવથી કરતા હોય, અપ્રમત્તપણે ઊભા પૂરા ખમાસના વગેરે આપીને સત્તર સંગ્લાસા પ્રમાર્જનાપૂર્વક અપ્રમત્તપણે પણ એ પ્રતિક્રમણાની આરાધનાઓ કરતા હોય, એની ભરપેટ ભૂરી અનુમોદના. પ્રતિક્રમણ પછી પણ કેટલાય ભાગ્યશાળીઓ સાધુ અથવા સાધુજી ભગવંતોની વૈયાવત પગચંપી વગેરે કરતા હોય, બીમારની સેવા માલિશ વગેરે કરી આપતા હોય, એની ભરપેટ અનુમોદના. કોઈ રાતના પણ માંડ 3 કલાક સૂતા હોય, અપ્રમત્તપણે ધ્યાન કરતા હોય, રાતના 11-12 વાગ્યા સુધી, અથવા પરોઢે વહેલા 2-3 વાગે ઉઠીને જાપ ધ્યાન અને આત્મચિંતનમાં લીન બનતા હોય, એની ભરપેટ અનુમોદના. બપોરે કેટલા શ્રાવક કે શ્રાવિકાઓ ખાસ કરીને નિર્દોષ ગોત્રી દ્વારા સુપાત્ર દાન કરી રહ્યા હોય, એની ભરપેટ અનુમોદના. કોઈ સાધુ મહારાજને ગોત્રી માટે ઘર બતાવવા માટે સાથે સાયંતિકા જતા હોય, એની અનુમોદના. આમ તમે ધારો કે 24 કલાકમાં કંઈક ને કંઈક એવા નિયમ તો તમે મનથી કલ્પી શકો. ભલે હરી ભલે પથારીમાં લેટેલું પડ્યું હોય બીમારીના કારણે કે ઊંઘના કારણે, પણ છતાં મનથી તમે આ રીતે અનુમોદના કરતા હો તો તમે પણ સતત તમારી પણ કર્મની નિર્જરા અને વિશિષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન. આ સમ્યક અનુમોદના. સમ્યક એટલે બહુ મહત્વનો છે. આમાં સમમ પડી ગયું, સમમ આવતું હતું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક દાન, સમ્યક શીલ, સમ્યક તપ અને સમ્યક ભાવ, તો જ મોક્ષદાયક થાય. ખાલી દાન શીલ તપ ભાવ એમ જ બોલો તો નહીં, પણ સમ્યક પણ દરેકની અંદર હોવું જોઈએ. તો આ રીતે જીવ ધારે તો કદાચ તમે સંસારમાં ન છૂટકે રહેવું પડ્યું ને રહ્યા હો તો પણ તમે આ રીતે સુકૃતિ પોતાના દુષ્કૃતની ગરહા વારંવાર કરતા રહો, અને નિંદા અને ગરહા પશ્ચાતાપ, અને સાથે સાથે જગતના જીવ માત્રના સુકૃતોની અનુમોદના કરતા રહો. તમે જે સ્થાનમાં આવો, જે સંઘમાં આવો, જે ગામનગરમાં આવો, જે ત્યાં આજુબાજુ અત્યારે જે સાધરીમકો છે, આમાં પણ ઘણા એક જડે એવા વિશિષ્ટ કોઈ તપમાં, કોઈ ત્યાગમાં, કોઈ જ્ઞાનમાં, કોઈ ધ્યાનમાં, કોઈ સ્વાધ્યાયમાં, કોઈ ભક્તિમાં, કોઈ સેવામાં આગળ પડતા હોય, બધા એની ભરપેટ અનુમોદના તમે રોજ ઘરે બેઠા બેઠા દિવસ હોય કે રાત હોય કરી શકો છો. તો પહેલો ભાવેશ, ભાવનગરનો ભાવેશ, સાવ અપંગ શરીરે છતાં પણ, અને કોઈ પણ મહારાજ અવારનવાર સાધુ ભગવંતો પણ આવે માંગલિક સંભળાવવા માટે, એકદમ ભાવ વિભોર બનીને એ સાંભળે, અનુમોદના કરે એમની પણ. અને ખાલી એની આંખો પણ લગભગ નહોતી, છેલ્લે તો એવું હતું, તો પણ અવાજ ઉપરથી પારખી જાય કે આ ફલાણા મહારાજ. એકવાર કોઈ પણ ઘરે ગયો હોય ને પછી અવાજ ઉપરથી બીજી બધા એટલે પારખી લે કે આ ફલાણા મહારાજ સાહેબ પધાર્યા છે, તો એને નામ લઈને કે મારા સાહેબ નામ લે, મધેણ વંદામી સાહેબ સુખશાતામાં છો ને માંગલી સંભળાવવામાં આવે. એક વખત ભાવનગરની કોઈ સંસ્થા એણે નક્કી કર્યું હતું કે આપણે ભાવેશનું જાહેરમાં બહુમાન કરવું છે. એ લોકો દર વર્ષે એવા વિશિષ્ટ વ્યક્તિને શોધે અને એનું બહુમાન કરતા હોય. તો એ ભાવેશનું બહુમાન કરવા માટે એમને વિનંતી કરવામાં આવી, એનો સ્વીકાર કરી, અને પોતે તો ચાલી પણ ન શકે, કુટુંબીજનો કોઈ પડી તેને ત્યાં લઈ ગયા. પણ એને શરૂઆતમાં જ એનું જ્યારે ઉદ્બોધન કરવાનું આવ્યું, બોલવાનું, ત્યારે એમણે કહ્યું કે જો ભાગ્યશાળીઓ, એક વાત ખાસ ખ્યાલ રાખજો, તમે કોઈ અત્યારે મારી આ સ્થિતિ જોઈને તમે બિચારો મને કહેતા નહીં, હું બિચારો જરાય નથી હો. જૈન શાસન મને મળ્યું છે, ભગવાનનું શાસન મને મળ્યું છે, હું તો હંમેશા આનંદમાં જ હોઉં છું. જે કાંઈ થોડું ઘણું છે આ શરીરને, હું થોડો શરીર છું, આ તો પડોશી છે, અને આ તો પૂતગલ છે, જ્યાં આસમન છે. એટલે એને જો એની સ્થિતિ જોઈને તમે મારા માટે નહીં વિચારતા બિચારો કેટલો દુઃખી છે. કદાચ મને તો લાગે છે કે મારા જેવું તમારામાંથી ભાગ્યે જ કોઈ સુખી હશે. આવું લક્ષત કહી દઉં. અને એટલો મસ્તીમાં અને આનંદમાં જીવતો હતો એ ખરેખર. એટલે ઔપચારિક રીતે નહોતો કહેતો. અને તમને મારા નિમિત્તે કાંઈ કરવું હોય, મારી અનુમોદના ખરેખર કરવી હોય, તો તમે તમારા જીવનમાં જે કાંઈ પણ પાપો હોય એમાં બધું ભલે ન છોડી શકતા હો, પણ એકાદ પણ પાપ કે વ્યસન જે હોય એ એનું સેવન હવેથી ન કરવાનો સંકલ્પ કરજો. અને જે કોઈ આરાધના તમે ન કરતા હો તો એવી કોઈ નાની મોટી કોઈ આરાધના શરૂ કરવાનો તમે સંકલ્પ કરજો, તો તમે મારી સાચી અનુમોદના કરી, તો સાચું બહુમાન કર્યું એમ હું માનીશ. બોલો, જે સ્થિતિમાં સામાન્ય રીતે કોઈ પણ જીવો તો ભયંકર આત્મધ્યાન કરે, રડ્યા કરે, એને બદલ્યા, અને એના ઘરના બધા સભ્યો ખડે પગે એની સેવામાં તૈયાર હોય. એની 2-3 બહેનો એમણે નક્કી કર્યું આપણે લગ્ન કરવા તો 1 કિલોમીટરના અંદર રેન્જમાં એટલામાં જ કરવું, જેથી કરીને આપણે દરરોજ આવી શકીએ, એની સેવા કરવા માટે, એની પૂછાછા કરવા માટે, એને ધાર્મિક કંઈ સંભળાવવા માટે, અને છેલ્લો અવસ્થા ઓછી આવી જાય તો પણ અમે એ વખતે આપણે હાજર રહી શકીએ. એટલા માટે 3 બહેનો એની 1 કિલોમીટર ભાવનગરમાં જ, એ પણ બહુ દૂર નહીં, 1 કિલોમીટરની એરિયામાં જ એમના પોતાની સગાઈ કે લગ્ન વગેરે કરાવ્યા હતા. બોલો કેટલી હદે
એક આદર્શ દ્રષ્ટાંત થઈ શકાય. તો આ રીતે સુકૃત અનુમોદનાનો ગુણ જો આપણા જીવનમાં આવી જાય ને, આપણે ક્યારેક ડિપ્રેશનમાં કે આમ શું કહેવાય ઉદાસી વગેરે થઈએ, આનંદમાં જોઈએ જ્યારે હોઈએ ત્યારે. આનંદ આનંદ અને આનંદ, બરોબર. તો આ રીતે સુકૃત અનુમોદનાનો વિષય પણ આમ વિસ્તાર કરીએ તો દિવસોના રીસો પણ થઈ શકે. અત્યારે એટલા જ સંતોષ માનીએ અને સાધુ સાધી ભગવંતોને પણ યોજ યાદ કરવા. જ્યારે જ્યારે તમે ગાડીમાં બેસીને જતા હો, સાધુ સાધી ભગવંતો પગે રહ્યા ધન્ય છે એમને. તમે સલૂન માજીને જરાક હેરસ્ટાઈલ ખોટવતા હો, આજનામાં ઘડી ઘડી જોતા હો, એ વખતે સાધુ સાધી ભગવંતો યાદ આવે. સાવર બાથમાં સ્નાન કરતા હો ત્યારે જિંદગીભર સ્નાન નહીં કરનારા સાધુ સાધી ભગવંતો યાદ આવે. ડગલે પગલે આ રીતે યાદ આવવા જોઈએ ખરેખર. તો તમે સંસારમાં રહીને પણ ઘણા કર્મો ખપાવી શકો, ઘણું વિશિષ્ટ પુણ્ય પણ બાંધી શકો, બરાબર. હવે ઉપસંહારમાં ફલાદેશ કહે છે એ આપણે આવતીકાલે લઈને આ સૂત્રનો ઉપસંહાર કરીશું કે આ રીતે જે ભાગ્યશાળીઓ આ 3 ઉપાયોને અજમાવે તો એનાથી એને શું લાભ થાય એ બધું સરસ વર્ણન કરશે. અને છેલ્લે અંતિમ માંગલિક, શરૂઆતમાં માંગલિક કરવું જોઈએ નમો વી આગામ શબ્દો દ્વારા, પછી મધ્ય માંગલિક, અને છેલ્લે હવે અંતિમ માંગલિક કરી અને આ ગ્રંથનો એટલે કે પહેલા સૂત્રનો ઉપસંહાર કરશે. એ આપણે અગ્રે વર્તમાન જીનાર્દન કંઈ બોલાયું હોય હાર્દિક